તો આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું આગળ વધવાની આગાહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ માટે આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી પણ સારો વરસાદ થાય છે। આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે સારા વરસાદની શક્યતાઓ છે। 4 થી 8 જુલાઈ વચ્ચે સારા વરસાદની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે। રથયાત્રા દરમિયાન રાજ્યમાં સારો વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે હવે ચોમાસું કે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે કેવું રહેશે। આજ એ સવારના ભાગમાં વહેલી સવારના ભાગમાં મેઘરવો ગર્યો હતો એટલે ધીમે ધારે વરસાદ થયો હતો। મેઘરવાનો વરસાદ આવે એટલે લગભગ 2-3 દિવસમાં વરસાદની શક્યતા રહેતી હોય છે અને મેઘરવો જ્યારે ભાદરવા માસમાં આવતો બંધ થાય ત્યારે વરસાદ જતો હોય છે એટલે મેઘરવાનું મહત્ત્વ ઘણું છે। ઉત્તર ગુજરાતના ભાગમાં છાંટા શરૂ થઈ ગયા છે। કેટલાક ભાગમાં વરસાદ થશે, લગભગ કોઈ ભાગમાં અડધો ઇંચ, કોઈ ભાગમાં એથી ઓછો, કચ્છના ભાગમાં ઓછો, કેટલાક ભાગમાં 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 2 દિવસ હજુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા ડાંગ વલસાડમાં વરસાદ રહેશે, પરંતુ સુરતના ભાગોમાં અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવે લગભગ 3 થી 4 ઇંચ વરસાદ જેવો થવાની શક્યતા રહેશે અને 2 કે 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 6 થી 8 કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે। રથયાત્રાના દિવસે પણ વરસાદ થવાની શક્યતા રહેશે, છાંટા થવાની શક્યતા રહેશે। પણ અષાઢ સુદ બીજે સમય સાંજે વીજળી થાય તો સારું। સમય સાંજે સૂર્ય કાળા વાદળોમાં રહેવાની શક્યતા રહેશે। 11મી તારીખે અષાઢ સુદ પંચમી છે એટલે પાંચમનો જો વીજળી થાય તો વરસાદ સારો થતો હોય છે, એમ મનાય છે। તારીખ 17-18માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ સમયના આજુબાજુમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 19 થી 22-23માં લગભગ જે સૌરાષ્ટ્રના ભાગો જે છે એમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં તારીખ 19મીએ પુષ્ય નક્ષત્ર જે બેસે છે એનું પાણી સારું ગણાય છે। એટલે આ વરસાદ જે છે એ હવે આવી રહ્યો છે। ગ્રહો જળદાયી નક્ષત્ર નાળીમાં છે। સવારે મેઘરવો આવ્યો છે, મેઘરવો છે દાર્શનિક પુરાવો છે વરસાદનો। એટલે આગામી 3 દિવસમાં સારો વરસાદ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા છે। જી સપના। બિલકુલ, રાજ્યમાં જે પ્રકારે ચોમાસાની સ્થિતિ જોવા મળી રહી છે એના કારણે ક્યાંક એવું કહી શકાય કે ચોમાસું સારા સંકેત લઈને આવી રહ્યું છે અને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડે તે પ્રકારની પણ શક્યતા। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।